નહીં નહીં, એક મારા માટે ખીચડી બનાવે તો ચોખા એક વાડકી. અચ્છા, એક વાડકી ચોખા અને દાળ મિક્સ, બરાબર ને? અને પાણીમાં પલાળી રાખવાની અડધો કલાક સુધી, 15 મિનિટ સુધી. અને આ શાક છે એ પણ તે પાણીમાં નાખ્યું ને? બરાબર. બટાકા, ડુંગળી, લીલા મરચાં અને લસણ ને લીમડો. બરાબર. એક તમાલપત્ર, એક લાલ મરચું અને 2-3 લવિંગ. પછી મેથી કેટલી નાખવાની? અને આ રહી પણ ચપટી કેટલી? બરાબર, 1 ચમચી જેવો છે? અડધી ચમચી જેવી રહી. બરાબર. કેટલું? શું કેટલું? બરાબર. રહી ફૂટે એટલે થોડુંક ગેસ વધારે કરી દેવાનું, બરાબર ને? આ શું નાખ્યું? હળદર નહીં. હળદર કેટલા પ્રમાણમાં? હળદર આપણે થોડી, અડધી ચમચી. અને હિંગ ચપટી. બરાબર. શાક ઉમેરી દેવાનું, બરાબર. આ કયું મરચું લઈ રહ્યા છે આપણે? 2 મરચું થોડું નાખવાનું. આ તો 2 છે એટલે નકર એક જ નાખવાનું. છેલ્લે તે દાણા જીરું કેટલું નાખ્યું? અડધી ચમચી. અડધી ચમચી દાણા જીરું. મીઠું કેટલું નાખવાનું આમ એકલા માટે બનાવે? આટલું એક જ ભરે. કેટલી વખત એકલા માટે બનાવવું હોય તો કેટલું? અડધી ચમચી. અડધી ચમચી. આટલું લઈ લેવાનું. આટલું બરાબર. ચાખી જોવાની. જો એકલા માટે બનાવતા હોઈએ તો 1 બટાકું, 1 ડુંગળી, 1 મરચું નાખવાનું અને લસણની 2 કળી નાખવાની. અને છેલ્લે આપણે આ કોથમીર ઉમેરવાની. કેટલા મિનિટ સુધી થઈ રહ્યા? સીટી વાગે લઈ લેવા. સીટી કેટલી વગાડવાની? સીટી 6 વગાડે આપણે. 6 થી 7 સીટી વગાડવાની, બરાબર. 5 ફૂલ ગયા છે ને 2 ધીમા તાપે. 5 ફૂલ ગેસ એમ? પણ અત્યારે કેટલો રાખવાના? આમ અત્યારે ફૂલ જ છે કરી દો.